કંઈક હજુ ક્લાઇમેટમાં ચેન્જ આવી રહ્યો છે ત્યારે 27મી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે। તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો, ગોવા વગેરે ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરીની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતાના કારણે તેમાં પણ ક્યાંક ઠંડી આવી શકે છે, પરંતુ આ ઠંડી હશે એ હવે થોડીક હાર્ડ થીજવતી અને ઘણી પવનવાળી ઠંડી હશે, એટલે લગભગ વૃદ્ધો અને બાળકોએ ધ્યાન રાખવાનું રહેશે। ઠંડીની જે હવે ધીરે ધીરે ઘટશે અને 19મી ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થતી જોવા મળશે। જી, અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।